નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 પૃથ્વીના આવરણ. આપણે આજે પાઠ 10 પૃથ્વીના આવરણ પુનરાવર્તન કરીશું. પુનરાવર્તનની શરૂઆત કરતા પહેલા બધા વિદ્યાર્થી મિત્રોને કહું છું કે પાઠ્ય પુસ્તક સાથે રાખજો અને ખુલ્લું રાખજો. બરાબર છે? પાઠ 10 પૃથ્વીના આવરણ. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. જેની કોઈ જોડ ના હોય ને એને અજોડ કહેવાય છે. પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. ગ્રહો તો ઘણા બધા છે ને? બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. જે પૃથ્વીને મળે એ અમૂલ્ય ભેટ છે. જેનું કોઈ મૂલ્ય જ ના હોય એને શું કહેવાય? તો કે અમૂલ્ય ભેટ. સૌપ્રથમ પૃથ્વી કેવા સ્વરૂપમાં હતી? તો કે અગનગોળાના સ્વરૂપમાં, જે ધીમે ધીમે ઠંડા પડતા તત્વો પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. જ્યાં ખાડા હતા ત્યાં શું થયું? પ્રવાહીનો સમાવેશ થયો, એટલે મહાસાગરો, નદીઓના સ્વરૂપ ધારણ કર્યું. અને ઘન પદાર્થ ત્યાં શું? જમીન બની. પૃથ્વીના આવરણો કેટલા છે? 4 છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. મૃદા એટલે માટી, જલા એટલે જળ, વાતાવરણ જેમાં આપણે લોકો રહીએ છીએ તે, અને જીવાવરણ આપણે સૌ જીવનો સમાવેશ થાય છે. જોઈએ પૃથ્વીના 4 આવરણો. સૌ પ્રથમ મૃદાવરણ. મૃદા એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. તેના પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણ ઘટકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ઘનાવરણ પણ કહેવાય છે, કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તાર અને બંધારણ. મૃદા એટલે માટી. જમીનને ખોદતા કેટલે સુધી માટી નીકળે, કેવી નીકળે, કેવા પ્રકારની નીકળે. માટી ઘણા બધા પ્રકારની હોય છે ને? વિજ્ઞાનમાં તમારે લોકોને માટીના સ્વરૂપો ભણવાના આવતા હશે કે આવશે ભણવામાં, કે કાળી માટી, રાતી માટી. માટીના પણ સ્વરૂપો હોય છે. માટી તો કે પૃથ્વી ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. ત્યાં સુધી શું મળે? ખોદકામ કરતા માટી જોવા મળે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. સિલિકા પ્રવાહી પદાર્થ. એલ્યુમિનિયમનો આપણે ઘર વપરાશમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. વાસણો હોય છે આપણા ઘરમાં, એલ્યુમિનિયમ. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો થતો જાય છે. જેમ ખોદકામ વધારે થતું જાય તેમ ઊંડાઈ વધારે, તેમ આ પોપડો એલ્યુમિનિયમ અને સિલિકાનો પોપડો સ્તર પાતળું થતું જાય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. કેટલો ભાગ? 29% માટીનો ભાગ છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે.
મૃદાવરણની સપાટીને જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય. ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય. હું તમને એક સરસ મજાનું સામાન્ય ઉદાહરણ જ આપું છું. આપણા જૂનાગઢ ઉપરકોટ જઈએ અને અડીકડી નવઘણ કૂવાની અંદર જો તમે જાઓ એટલે અંદર જાશો એટલે તમને ગરમી લાગશે. શું કામે? તો કે તમે જમીનની અંદર ઉતરો છો પગથિયા. બરાબર છે? આ એક ઉદાહરણ છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અને અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. શું થાય છે? ખૂબ ગરમીને લીધે પ્રવાહીનું સ્વરૂપ ધારણ કરે છે ખડકો. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. જે ખડકો પીગળે છે અને બને છે તેને શું કહે છે? મેગ્મા. સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા હતી અને નકશા પૂર્તિમાં પણ હતી, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. મેગ્મામાં કેટલાક ખરા વાયુઓ હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ વધારે હોય છે. ખડકોનું દબાણ થતાં જે પ્રવાહી ઓગળે અને જે સ્વરૂપ ધારણ કરે તેને શું કહે છે? મેગ્મા. મૃદાવરણનો આ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળ વચ્ચે સંતુલન જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. દબાણ સમાંતર રીતે વિરોધ બળ વચ્ચે સમતુલા જળવાય છે. શું થાય આને લીધે? તો કે પોપડો ફાટતો નથી, જમીન ફાટતી નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવ સાથે ગાઢ સંબંધ છે. આપણે વૃક્ષ શેમાં વાવીએ? માટીમાં. મૃદા એટલે માટી. વનસ્પતિ અને જીવો સાથે કેવો સંબંધ છે? તો કે એકદમ ગાઢ ઘનિષ્ઠ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. આપણે લોકો માટી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવીએ છીએ. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. માટીમાં આપણે લોકો ખેતી કરીએ છીએ. ખેડૂતોનું આજીવિકાનું સાધન માટી છે ને? ખેતરમાં શું હોય? માટી. મૃદાવરણમાંથી ખનિજો, ખનિજ તેલ મળે છે. મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ ધંધા, બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશો, આપણે જંગલો પણ મૃદાવરણને આભારી છે. જંગલો કોને આભારી છે? મૃદાવરણ. જેમ સારી માટી તેમ વૃક્ષનો ઉછેર કેવો થાય? સરસનો. અને લાકડું કેવું આપે? સારું. ટૂંકમાં એમ કહીએ કે આહારથી માંડીને આવાસ, આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. આહારથી માંડી અને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. માટી આપણા જીવનનું ડગલે ને પગલે ઉપયોગી મહત્વની વસ્તુ છે કે જેનું આપણું જીવન સમજીએ. માટી બધે જ જોવા મળે હોય ને. રસ્તાથી માંડી આપણા ઘરના ફળિયામાં પણ માટી હોય છે. રસ્તા ઉપર માટી હોય છે. વાડીએ જાય તો માટી હોય છે. વાડીમાં શું હોય? માટીમાં એનું ઉત્પાદન થાય છે. દરેક વસ્તુ. એક નાનું એવી મગફળીનું ઉદાહરણ લઈએ તો જો મગફળીની સાથે આપણે કેટલા ઘનિષ્ઠ સંબંધો છે. શું છે? તો કે મગફળીમાંથી તેલ નીકળે અને એ તેલનો આપણે શું કરીએ? રસોઈમાં ઉપયોગ કરીએ. ત્યાર પછી શિયાળામાં કેવા પાક લઈએ છીએ? રવિ પાક લઈએ છીએ. ઘઉં શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? રસોઈ બનાવવા. આમ દરેક સ્તરે માટી
મૃદાવરણ ખૂબ જ આવશ્યક છે. ત્યાર પછીનો મુદ્દો જલાવરણ. પાણી, માટીની જેમ પાણી પણ એક આવશ્યક છે, સાધન છે. પાણી વગર ચાલે નહીં. કેટલું પાણી છે, કેવું છે, આ બધી જરૂરી બાબત છે. પૃથ્વી, ત્યાર પછી મુદ્દો જલાવરણ. પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. કહેવાય છે 3 ગણું પાણી અને 1 ભાગની જમીન. એ પાણીમાં પણ પીવાલાયક પાણી કેટલું તે જોઈએ આપણે. કે પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે. જલાવરણ કોને કહે? કે પાણીનો પૃથ્વીની સપાટી પર પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે. પૃથ્વીની સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. પૃથ્વીની સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે જેમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળ રાશિ ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે. ખૂબ જ પ્રમાણમાં પાણીનો જથ્થો ધરાવતા વિશાળ પ્રદેશને શું કહે છે? જળ રાશિ ધરાવતા દેશને મહાસાગર, ભાગોને મહાસાગર કહે છે. જેમ ક્રમશઃ પેસિફિક, એટલેન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. ખાઈ, મહાસાગરના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. તળિયે માનવ વસવાટ જેવી ખાઈ એટલે કે ભૂમિ છે, સપાટી, ભૂમિ સ્તર છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઉચ્ચ પર્વતો પર બરફ રૂપે છે. 97% ભાગ શેમાં છે? તો કે સમુદ્રમાં. બાકીનું તો કે હિમાલય બરફના સ્વરૂપમાં છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે તે સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે. તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પીવાલાયક પાણીનું પ્રમાણ આપણે આ પાઠની સમજ ઉપરથી સમજીએ કે પીવાલાયક પાણી કેટલું છે પૃથ્વી પર. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે તે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. આપણે શાકભાજી બનાવી ખાઈએ છીએ તેની શેનો સમાવેશ છે? પાણી, ફ્રૂટ. તમે લોકો ફળોની વાત કરો એટલે તરબૂચ યાદ આવે અને તરબૂચમાં શેનું પ્રમાણ વધારે હોય છે? પાણીનું પ્રમાણ હોય ને. આમ આપણે ફળોમાંથી પણ પાણી મળી રહે છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી સમુદ્રના તળિયે કિંમતી ખનિજો મોટો જથ્થો આવેલો છે. આ ઉપરાંત સમુદ્રમાંથી શું મળે? ખનિજો મળે, પાણીમાંથી મીઠું મળે, તેમજ મેંગેનીઝ, લોખંડ, કલાઈ જેવી ધાતુઓ, ખનિજો મળે છે. માનવીના પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. શું છે પ્રોટીનયુક્ત? માછલીઓ અને અન્ય જીવોનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરે છે લોકો, જે પ્રોટીનથી ભરપૂર હોય છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીના પ્રચંડ શક્તિ રહેલી છે. વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પ્રવાહમાંથી શું ઉત્પન્ન કરવામાં આવે છે? વિદ્યુત. તેનાથી વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગર
વિદેશના વેપારમાં પણ જળમાર્ગ વધારે અનુકૂળ રહ્યો છે. એક દેશથી બીજા દેશ સામાનને ટર્નઓવર કરવા માટે, હેરફેર કરવા માટે કોનો ઉપયોગ થાય છે? જળમાર્ગનો. મૃદાવરણ અને જલાવરણ. જેટલી માટીનું આવરણ જરૂરી છે એટલું જ જલાવરણ પણ જરૂરી છે આપણા જીવનમાં. કે લોકો જન્મથી મૃત્યુ સુધી પાણીનો ડગલે ને પગલે ઉપયોગ કરે છે. પીવાલાયક પાણી કેટલું છે, પાણી ક્યાંથી મળે છે, સમુદ્રોમાંથી આપણે શું શું મળે છે, નદીઓ દ્વારા શું મળે છે. આ જલાવરણ દ્વારા આપણે ફરી એક વખત સમજૂતી મેળવી. ત્યાર પછી વાતાવરણ. આપણે જ્યાં રહીએ છીએ તે શું છે? વાતાવરણ. વાતાવરણ કેવું હોય? તો કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાયેલ આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ શેનું બનેલું છે? તો કે જુદા જુદા વાયુઓનું બનેલું છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આપણે વાતાવરણને જોઈ શકીએ છીએ? નહીં. વાતાવરણમાં વિવિધ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો. આપણે ધૂળના રજકણો જોઈ શકતા નથી, પણ જો તમે બારીમાંથી પ્રકાશ આવતો હોય અને એ પ્રકાશ સામે તમે નજર કરશો એટલે જ્યાં તડકો દેખાતો હોય ને એમાં ઝીણા ઝીણા રજકણો હોય એને શું કહેવાય? રજકણો કહેવામાં આવે છે. ત્યાર પછી ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે વાતાવરણમાં. આ બધી વસ્તુ જ્યારે વાતાવરણમાં ઝીણા ઝીણા જીવ ઉડતા હોય અને તમે યલો કલરનું ખાસ કરીને કપડું પહેરશો ને તો એની અંદર કાળી કાળી મચ્છી ચોટી જાય, જીવજંતુ ચોટી જાય. આ શું હોય? તો કે વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ જીવ, ઝીણા. ત્યાર પછી વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે. વાતાવરણનો સ્વાદ હોય નહીં, તેમજ પારદર્શક હોય છે. આપણે આર પાર જોઈ શકીએ એને શું કહેવાય? પારદર્શક. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય વાયુઓ છે. જો આકૃતિ આપેલી છે, સૌથી વધારે શું છે? નાઇટ્રોજન છે 78.03%. ત્યાર પછી આ કેટલો ને 78 ત્યાર પછી ગુલાબી કલર ઓક્સિજન કેટલું છે? 20.99%. અન્ય વાયુ 0.1%. ઓર્ગન 0.94%. કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે? 0.03%. આ શું દર્શાવે છે? કે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ. શું દર્શાવે છે? કે વાતાવરણમાં અલગ અલગ વાયુઓનું પ્રમાણ કેટલું હોય છે. એટલે જ આપણે બધાએ સવારમાં વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખુલ્લા મેદાનમાં વધારે હોય એટલે શરીર માટે, સ્વાસ્થ્ય માટે સવારમાં ખુલ્લા મેદાનમાં ચાલવું આવશ્યક છે. શું કામે? તો કે સ્વચ્છ વાતાવરણ હોય અને સ્વચ્છ વાતાવરણમાં ચાલવાથી આપણું જીવન નિરોગી બને. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી પૃથ્વીની સપાટીની જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. ઓક્સિજન લઈને જવું પડે. સાંભળ્યું છે તમે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવામાનના નીચલા સ્તરની વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈએ જતાં તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ હોય છે.
જગ્યાએ જતા હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ હોય છે. વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ આકૃતિ 10.1 માં સરસ રીતે સમજણ આપેલી છે. જુઓ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ છે અને આ બંને આકૃતિ નકશામૂર્તિમાં પણ છે ને. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. પૃથ્વીની ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારે હવામાં વધારે હોય છે. ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારે ચાલવા માટે જાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. સૂર્યપ્રકાશ રેલાતો એટલે સૂર્યના કિરણો પ્રસરે. સવારમાં કેવા કોમળ સૂર્યના કિરણો, ત્યાર પછી થોડા ગરમ, બપોર થાય તો કેવા થઈ જાય સૂર્યના કિરણો? એકદમ ગરમ. સૂર્યોદય પહેલા ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાકાળ આકાશી રંગો આ રજકણોને આભારી છે. સવારમાં સૂર્યોદય અને સાંજે સૂર્યાસ્ત. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના ઝુવા મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો, દૂરદર્શન પ્રસારણ શક્ય બને છે. વાતાવરણમાં તરંગોની આપ-લે થાય અને રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ શક્ય બને. આપણે તો અત્યારે ખૂબ જ ઇલેક્ટ્રિક સાથે આગળ વધી ગયા છે, હે ને? વાઈફાઈના તરંગોથી કેટલું બધું સેટ કરીએ છીએ નેટ દ્વારા, મોબાઈલના. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારી છે. ત્યાર પછીનો મુદ્દો જીવાવરણ. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. જ્યાં જીવ સૃષ્ટિ રહે છે તે જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ જેવા ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારના પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે. જીવાવરણના વિવિધ પ્રકારની જીવસૃષ્ટિઓનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ પ્રાણીઓનો સમાવેશ થાય છે. માણસો રહે છે, પ્રાણીઓ રહે છે, વનસ્પતિ છે, અન્ય જીવો છે, દરિયાઈ જીવ, આ બધાનો સમાવેશ જીવાવરણનો. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનમાં અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ પર છે. મૃદાવરણ હોય, વાતાવરણ હોય, જલાવરણ હોય, પણ જો જીવાવરણ કંઈ કાર્ય ના કરે તો આ બધાનું ભરણ પોષણ કોણ કરે? છે ને પ્રશ્ન કે જો જીવ છે, જીવના ભરણ પોષણ માટે શું જરૂરી છે? જીવાવરણ. માનવ પ્રવૃત્તિઓની અસર આપણે જેવું જીવન જીવશું, જેટલા માટીને સાચવશું, જેટલું પાણીને સાચવશું, વાતાવરણ ચોખ્ખું રાખશું તો જીવાવરણને જીવવાની મજા આવશે. પણ જો જીવાવરણ છે માનવની પ્રવૃત્તિ, આપણે મન પડે તેવો સૃષ્ટિનો, વૃક્ષોનો નાશ કરીએ, જ્યાં ત્યાં કચરો કરીએ, ગંદકી ફેલાવીએ તો તેની અસર કોના ઉપર પડે? માનવ પ્રવૃત્તિઓની અસર સૃષ્ટિ ઉપર પડ્યા વગર રહે નહીં. વાતાવરણ કેવું થાય? દૂષિત થાય. વાતાવરણ દૂષિત થાય તો શેનો ફેલાવો થાય? રોગચાળાનો. અને વિવિધ પ્રકારના રોગો અત્યારે આપણે જોઈએ છીએ કે ફેલાય છે ને. જીવાવરણ માટે મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં
પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે, મનુષ્ય જ્યારે વાતાવરણને ખલેલ પહોંચાડે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે, નુકસાનકારક છે. આપણે નવું ઘર લઈએ છીએ, ફર્નિચર બનાવીએ છીએ, ખૂબ જ લાકડાનું, પણ એ કોઈ વૃક્ષ વાવીએ છીએ તો વરસાદ ક્યાંથી આવે? પાકોને નુકસાન થાય, હે ને? આ હતો સરસ મજાનો આપણો પાઠ 10 પૃથ્વીના આવરણ. 4 આવરણ છે, બરાબર? પાઠ્યપુસ્તક સદંતર વાંચતા રહેજો, તમને મજા આવશે, બરાબર છે? ત્યાર પછી સ્વાધ્યાયમાં 3 ખાલી જગ્યા. આની પહેલા પણ મેં જ્યારે પાઠ તમને લોકોને સમજાવેલું ત્યારે પૂર્ણ કરાવેલી કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે. મૃદા પૃથ્વીની સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. 800 થી 1000 વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78 ખાલી જગ્યા ટકા હોય છે. 78.03. પ્રશ્ન ત્રીજો, ખરા ખોટા જણાવો. વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે. ખોટું. મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. સાચું. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. સાચું. પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે જીવસૃષ્ટિ વિકાસ પામે છે. સાચું. બરાબર છે? ત્યાર પછી છેલ્લું, ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. સાચું. ટૂંક નોંધ, વાતાવરણ, જલાવરણનું મહત્વ અને મૃદાવરણનું મહત્વ 3 ટૂંક નોંધ સ્વાધ્યાય પોથીમાં સરસ મજાની છે. પાઠ્યપુસ્તકને આધારે તમે તૈયાર કરી, મેં સમજાવ્યું તે પ્રમાણે તૈયાર કરી અને લખો અને સમજો તો પણ ચાલે, બરાબર છે? અહીં આપણો પાઠ 10 પૃથ્વીના આવરણો પૂર્ણ થાય છે. સ્વાધ્યાય પોથીમાં જ્યાં અધૂરું હોય ત્યાં પૂર્ણ કરી લેજો.